नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ઉપક્રમે દર મહિને યોજાતી વ્યાખ્યાન શ્રેણીમાં આપણે વિવિધ વિદ્વાન વક્તાઓને વિવિધ વિષયો ઉપર સાંભળીએ છીએ. આજે આપણે રાજેશભાઈ ગાંધીને સાંભળવા છે. સમયસાર ગ્રંથ વિશે તેઓ એમના વિચારો પ્રસ્તુત કરવાના છે. કોઈપણ વ્યક્તિ દરેક સમયે જ્ઞાનવૃદ્ધ થતો હોય છે. રાજેશભાઈ આમ તો કલકત્તામાં રહેતા હતા. સ્થાનકવાસી જૈન પરિવારમાં એમનો જન્મ. 1988નું વર્ષ. એમના માતુશ્રીએ વર્ષી તપ કર્યું અને ત્યારથી એમની જ્ઞાન પીપાસા વધુ ને વધુ સમૃદ્ધ થતી ગઈ છે. એમના માતુશ્રીના માસીના દીકરી એમની પાસેથી એમણે જૈન ધર્મનું જ્ઞાન મેળવવા માંડ્યું અને થોડા જ વખતમાં તેમણે એ ગ્રંથોનું વાંચન પણ શરૂ કરી દીધું. કારણ કે એમની ઉપર ધીમે ધીમે જૈન ધર્મ, એની ક્રિયાઓ, જૈન ધર્મનું મહત્ત્વ, એનો પ્રભાવ પડવા માંડ્યો હતો. પરિણામે એમણે જૈન સિદ્ધાંત પ્રવેશિકા, મોક્ષ માર્ગ પ્રકાશક, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતો, અપૂર્વ અવસર, આત્મસિદ્ધિશાસ્ત્ર, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, રત્ન કરકંડક, શ્રાવકાચાર જેવા શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. અને એ અભ્યાસનું સુફળ કેવું સરસ મળ્યું કે તેઓ લખતા થઈ ગયા અને રાજેશભાઈએ અનુવાદનું કાર્ય શરૂ કર્યું. લાલચંદભાઈ મોદીનું પુસ્તક બુંદ બુંદ મેં અમૃત, એ પુસ્તકનું હિન્દીમાં અનુવાદનું કાર્ય કર્યું. તો રવિન્દ્રજી જૈન જીવન પથદર્શન, એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો. ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન સારનું અને એના પ્રવચનોનું અંગ્રેજીમાં અનુવાદનું કાર્ય અત્યારે એમનું ચાલી રહ્યું છે. આવા ધર્મનિષ્ઠ શ્રી રાજેશભાઈ ગાંધી આજે આપણને સમયસાર ગ્રંથ વિશે વાત કરવાના છે. આવો આપણે એમને સાંભળીએ. જય જિનેન્દ્ર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના આમંત્રણથી આજે મને સમયસાર શાસ્ત્ર ઉપર એમની રૂપરેખા દેવાનો મોકો મળ્યો છે, તે આજે હું રજૂ કરું છું. ભગવાન મહાવીરના મોક્ષ પછી 700 વર્ષના અંતરે કુંદકુંદ આચાર્ય નામના આચાર્યનો જન્મ થયેલો. તેમનો જન્મ કોંકોંડાપુર કરીને એક ગામ આજના આંધ્રપ્રદેશમાં છે, જે ગુંટક્કલ રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર દૂર છે.
જેમ આપણે જાણીએ છીએ કે ભગવાન મહાવીરના મોક્ષ પછી 3 કેવડી થયા, પછી શ્રુત કેવડી, પૂર્વ અંગધારી, અંગધારી, એમ કરી અને જ્ઞાન ધીરે ધીરે લુપ્ત થતું ગયું. ત્યારે ગિરનાર ગુફામાં બિરાજમાન ધરસેન આચાર્યને ચિંતા થઈ કે હવે જો જ્ઞાન લિપિબદ્ધ નહીં થાય તો કદાચ કાંઈ જૈન શાસ્ત્રના તત્વો બચશે નહીં. તેથી તેમને 2 સમર્થ બીજા આચાર્યોને બોલાવ્યા. તેમનું નામ હતું પુષ્પદંત અને ભૂતબલી. એ આખી કથા જુદી છે, પણ એમના થકી ષટખમ આગમની રચના કરાવી. એ પહેલવહેલા જૈન શાસ્ત્ર લિપિબદ્ધ થયેલા. એની પછી એ જ આગમ ઉપર આચાર્ય વીરસેને થોડા વર્ષો પછી એની ટીકા લખી, જેનું નામ ધવલા અને જય ધવલા હતું. હવે પાછા આપણે આવીએ કુંદકુંદ આચાર્ય ઉપર. તો કુંદકુંદ આચાર્ય આપણે પુષ્પદંત આચાર્ય અને ભૂતબલી આચાર્યના થોડા જ વર્ષ પછી હતા. એમને 11 વર્ષની નાની ઉંમરે ભગવતી દીક્ષા ગ્રહણ કરી અને 44 વર્ષની ઉંમરે આચાર્ય પદ આરોહણ કર્યું. એમનું આયુષ્ય 95 વર્ષની ઉપર હતું. એમની જ્ઞાનની નિર્મળતા ખૂબ અતૂટ હતી અને એમને ત્યારે કંઈક સવાલ ઉપજેલા. તો એ સવાલના જવાબ દેનારા કોઈ એવા સમર્થ જ્ઞાની ત્યારે હાજર નહોતા આ ભરત ક્ષેત્રમાં. તો થયું એવું કે એમને ત્યારે વિચાર આવતા હતા, ત્યારે ઉપરથી 2 ચારણ વૃત્તિધારી દેવો પસાર થઈ રહ્યા હતા. એમના જ્ઞાનમાં, અવધિ જ્ઞાનમાં દેખાણું કે આ જે જીવ છે તે તેમના કોઈક પૂર્વભવના મિત્ર હતા. એટલે એમને કુંદકુંદ આચાર્યને સદેહે અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર લઈ ગયા અને ત્યાં સિમંદર સ્વામીની સભામાં હાજરો હાજર બિરાજમાન કર્યા. ત્યાં કુંદકુંદ આચાર્યએ 8 દિવસ સિમંદર ભગવાનની વાણીનું શ્રવણ કર્યું. એ શ્રવણ કરી અને 8 દિવસે જ્યારે પાછા આવ્યા પછી એમને શાસ્ત્રોની રચના કરી. આ જે કથા છે એ અત્યારે ડોક્યુમેન્ટરી એવિડન્સ સાથે પોન્નુર હિલ એટલે કે ચેન્નાઈથી 80 કિલોમીટર દૂર વંદેવાસી નામના ગામમાં ત્યાં આપણને મળી આવે છે. એમના મહાવિદ્ય ક્ષેત્રથી પાછા આવતા પહેલવહેલું શાસ્ત્ર પ્રવચનસાર એમની રચના કરી. એમ કરતાં 84 શાસ્ત્ર એટલે કે 84 પાહુડની રચના કરી. એમાંથી આપણા પાસે ખાલી 16 જ શાસ્ત્ર ઉપલબ્ધ છે. બીજા બધા શાસ્ત્ર અત્યારે ક્યાંય લુપ્ત થઈ ગયા, મળતા નથી. પહેલવહેલું જેમ કહ્યું શાસ્ત્ર પ્રવચનસાર. પ્રવચનસાર એટલે જ્ઞાન પ્રધાન શાસ્ત્ર. એમાં આપણા આ વિશ્વના 6 દ્રવ્ય અને 6 દ્રવ્ય કેવડી ભગવાનના જ્ઞાનમાં કેવું દેખાય આખું એનું વર્ણન કરેલું છે. એટલે કે એ પદાર્થની સિદ્ધિનું શાસ્ત્ર છે. 6 દ્રવ્ય સ્વરૂપ લોક એટલે કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એ 6 દ્રવ્ય આ લોકમાં શું એમનું કાર્ય છે, કઈ રીતે પરિણમી રહ્યા છે એ સમજાવવામાં આવે છે. અને એમાંથી 6 દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય છે, એ કેવો જુદો પડે છે, કેવો અનેરો છે એ સમજાવવામાં આવે છે. એટલે કે પરિણામી દ્રવ્ય એટલે કે મલિન અને સ્વચ્છ બંને પર્યાય સહિતનું દ્રવ્ય જે જીવ છે એ કેવો અનેરો છે એ સમજાવવામાં આવે છે. આપણે એનો દ્રષ્ટાંત લઈએ તો કે ભાઈ મારે મોસંબીનો રસ પીવો છે, તો હું એક ફ્રૂટવાળા આગળ જઈશ. ત્યાં 6 ફ્રૂટ પડ્યા છે. એમાં આપણે સંતરા છે, એપલ છે, કેળા છે, મોસંબી છે, પાઇનેપલ છે વગેરે. તો એમાંથી હું નક્કી કરીશ કે આ મોસંબી છે, તો એ મોસંબી ખરીદી અને હું ઘરે લાવીશ. એ થયું પદાર્થની સિદ્ધિ. એટલે કે મારે મારા પદાર્થ કેવો છે એ જાણવું છે. પ્રવચનસાર લખ્યું, પછી વચ્ચે ઘણા શાસ્ત્રો લખ્યા અને છેલ્લે નિયમસાર લખ્યું. નિયમસાર કુંદકુંદ આચાર્ય લખ્યું પોતાના માટે. એટલે કે એક 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા મુનિરાજ એ કેવો એનું આંતરિક પરિણમન હોય છે એ આખું એમાં એનું એક્સપ્લેનેશન છે. એટલે કે મૂળ એ
પર્યાયથી જ્ઞનું શાસ્ત્ર છે. એને લખ્યું, હું આ નિજના અર્થે આ શાસ્ત્ર લખી રહ્યો છું. હવે આપણે આવીએ સમયસાર પર. તો સમયસાર એટલે પ્રયોજનની સિદ્ધિ. પદાર્થની સિદ્ધિ તો આપણે ઘણીવાર કરી ચૂક્યા છીએ, પણ પ્રયોજનની સિદ્ધિ નથી થતી ત્યાં સુધી આપણને આત્મ અનુભવ નથી થતો. પ્રયોજનની સિદ્ધિ એટલે પાછો મોસંબીનો દાખલો લઈએ તો ઘરે આવ્યા તો ઘરે મોસંબી જોઈ તો મોસંબી શું છે? તો મોસંબીમાંથી મારે રસ પીવો હોય તો કે પહેલાં ઉપરની જાડી ચામડી કાઢું, પછી એને કાઢી અને જોઈએ તો ઉપરના રેસા કાઢું અને ખોલી અને અંદરમાંથી બધા બી કાઢી અને એનો રસ કાઢું. એ રસ કાઢી અને જ્યારે હું એ ગ્લાસમાં ભરી અને એનો ઘૂંટડો લઉં છું અને જે ઘૂંટડાનો આનંદ છે એ આનંદ અવર્ણનીય છે. એટલે કે એ ઘૂંટડાનો આનંદ એટલે કે આત્માનો આનંદ એ અવર્ણનીય છે. તો અહીંયા આપણે આત્માને કેવી રીતે સમજવો? તો કે જાડી જે છાલ છે એ નો કર્મ છે. નો કર્મ એટલે ગાડી વાડી લાડી, જે સંયોગ આપણને બહારના મળે છે એને આપણે નો કર્મ કહીએ છીએ. તો એ નો કર્મ તો પહેલાં છૂટા પાડી દીધા. પછી અંદરમાં જે છે તે છોતરા, ઉપરની જે છાલ છે એ કાઢીએ. તો એ કયા છે? તો કે આપણા ભાવ કર્મ. તે ભાવ કર્મ શું છે? તો કે સંયોગને જોતા જે વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે એને આપણે ભાવ કર્મ છીએ. તો એ બી મારા આત્માનું સ્વરૂપ છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. તો ભગવાન કહે છે ના, એ બી કારણ કે સ્વરૂપ નથી, કારણ કે એ તો પુણ્ય પાપ જે છે એ તો જવાના છે, એ જાય છે. પછી શું આવ્યું? તો કે એનેથી હજી તું અંદર જા. તો કેવો છે? તો કે પરિણામી આત્મા છે. કેવો છે? તો કે અંદરમાં હજી જે મોસંબી છે એ મોસંબીમાં હજી અંદરમાં એની અંદરની જે ઓલી ઇમ્પ્યોરિટી જે છાલ છે એ તો કાઢે છે ને તું બિયા કાઢે છે. એ બિયા કાઢીને જ્યારે હું રસ પીઉં છું એટલે કે અભેદ ત્રિકાળી આત્માનો હું જ્યારે અનુભવ કરું છું તો એ આનંદ આવે છે, ત્યાં સુધી નથી આવતો. એટલે સમયસારમાં શું કીધું? કે એ પણ આત્મા નથી. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એક પણ મારા આત્મામાં નથી. તો મારો આત્મા કેવો છે? ત્રિકાળી, શુદ્ધ, એવો ને એવો, એવો ને એવો અપરિણામી છે. એ અપરિણામીને જ્યારે હું એનું મારું ધ્યેય બનાવું છું તો જેવો દ્રવ્ય તેવી પર્યાય ઉત્પન્ન થાય તો એ કહેવાય કે હા ખરેખર મને આત્મ અનુભવ થયો, એટલે કે મેં આનંદ લીધો. હવે સમયસારમાં કુંદકુંદ આચાર્યએ 1415 ગાથા લખી છે. કુંદકુંદ આચાર્યના 1000 વર્ષ પછી બીજા સમર્થ આચાર્ય થઈ ગયા અમૃતચંદ્ર આચાર્ય, કે જેમની ટીકા સમયસાર સાથે જ વંચાય છે. એમને સમયસારની એક એક ગાથાની ટીકા લખી અને એ ઉપરાંત એમને કળશ લખ્યા. 272 કળશ લખ્યા. એ પણ સાથે એનું વાંચન અને એને સમજવામાં આવી રહ્યા છે. કળશ કેમ કીધું? કે જે મંદિર ઉપર કળશ જ્યારે આપણે લગાવીએ તો મંદિરની શોભા વધે છે, એમ અમૃતચંદ્ર આચાર્યની જે ટીકા છે એ કળશ સમાન છે, જે સમયસારની શોભા વધારે છે. એટલે મૂળત્વે સમયસાર ઉપર ટીકા લખનારા ઘણા સમર્થ જ્ઞાની અને આચાર્યો થઈ ગયા, પણ આત્મખ્યાતિ નામની અમૃતચંદ્ર આચાર્યની ટીકા વધારે અત્યારે પોપ્યુલર છે અને એમને જ વંચાય છે. એ સંસ્કૃત ભાષામાં લખી છે, જ્યારે કુંદકુંદ આચાર્ય જે મૂળ ગાથાઓ લખી તે પ્રાકૃત ભાષામાં લખી છે. અમૃતચંદ્ર આચાર્ય પછી 200 વર્ષ પછી જયસેન આચાર્ય થયા. તેમને પણ સમયસારની ટીકા લખી છે. એ ટીકાનું નામ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા છે. એ ટીકા પણ અત્યારે વંચાય છે. એમના બી કોઈક ગાથા ઉપરની ટીકા એટલે બહુ જ મહત્ત્વની છે. એટલે આવી રીતે મૂળ શાસ્ત્ર ઉપર એમની ટીકા અને એ રીતે સમયસાર શાસ્ત્રનું અત્યારે વાંચન બધે ઘરે થઈ રહ્યું છે. એની પછી આવીએ તો સમયસારનું શું થયું? કે જેમ કાળક્રમે ધીરે ધીરે સમયસાર શાસ્ત્ર ખાલી દૂરથી પૂજનીય થઈ ગયું અને કોઈ વાંચતા નહોતા. તો એ ક્રાંતિ લાવ્યા આજથી 100 વર્ષ પહેલાં ગુરુદેવ શ્રી કાનજી સ્વામી.
કાનજી સ્વામીએ જે વાંચન ચાલુ કર્યું સમયસારનું અને સમયસાર ઘરે ઘરે પહોંચાડ્યું એમાં એમનો મોટો શ્રેય છે. એટલે કે કુંદકુંદ આચાર્યનું પેટ ખોલ્યું અમૃતચંદ્ર આચાર્ય, અને પછી એનું પેટ ખોલ્યું કહે તો કાનજી સ્વામીજીએ, પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ. એટલે કે ધીરે ધીરે 1000 વર્ષ ને 1000 વર્ષ એમ 2000 વર્ષમાં અત્યારે સમયસાર શાસ્ત્ર ઘરે ઘરે વંચાતું પાછું થઈ ગયું. એ શાસ્ત્રની બીજું મહત્ત્વ કેમ છે? કારણ કે પ્રયોજનની સિદ્ધિ કીધી, એટલે કે આત્મ અનુભવ કેમ થાય એની વિધિ આ શાસ્ત્રમાં બહુ જ ચોખ્ખી રીતે, સરસ રીતે લખેલી છે. એટલે જ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, ગુરુદેવ કાનજી સ્વામી, સોગાનીજી, શ્રી અમરચંદભાઈ મોદીજી, બીજા એવા અનેક જ્ઞાનીઓ અને વિદ્વાનો થઈ ગયા કે જેમના હાથમાં સમયસાર આપતા આત્મ અનુભવમાં આ શાસ્ત્ર નિમિત્ત થયેલું છે. એટલે અત્યારે સૌથી વધારે મહત્ત્વ આ શાસ્ત્રને અપાય છે. કાનજી સ્વામીએ 19 વાર તો જાહેરમાં આ શાસ્ત્ર ઉપર પ્રવચન કરેલા છે, જેમના અક્ષરે અક્ષર પ્રવચન અત્યારે ઘણા શૃંખલાઓના બહાર પડેલા છે. અને એવી જ રીતે બીજા ઘણા જ્ઞાનીઓએ આ શાસ્ત્ર ઉપર પ્રવચન કરેલા છે અને આપણને ઉપલબ્ધ છે. હવે આગળ આવીએ તો કે સમયસારની અંદર શું? તો કે સમયસારને કુંદકુંદ આચાર્યએ નાટકની જેમ રચ્યું, નાટક ત્રય કીધું. કેમ? કારણ કે સ્વાંગ આવે છે અને જાય છે. એક આવે છે એનો વેશ બતાડે છે અને પાછું જાય છે, પછી બીજું પાત્ર આવે છે અને પાછું જાય છે. એવી રીતે આખું આમાં બતાવેલું છે. અને આપણે જોઈએ તો પંડિત બનારસીદાસજીએ પણ એમને શું કર્યું કે કુંદકુંદ આચાર્ય જે લખ્યું એની ઉપર ટીકા અમૃતચંદ્ર આચાર્ય કરી, એની ઉપર પાછી કળશ ટીકા લખી હતી જયચંદજી પંડિતે, અને એની ઉપરથી બનારસ દાસજીએ ઢુંઢારી ભાષામાં નાટક સમયસાર લખ્યું છે. આજે એ પણ બહુ જ પ્રચલિત શાસ્ત્ર છે અને એ પણ ઘરે ઘરે વંચાય છે. કારણ કે એ એક પ્રકારની ઢુંઢારી એટલે એક પ્રકારની હિન્દી ભાષા કહેવાય. પહેલાં ભાષા જે વપરાતી હતી બ્રજમાં કે બનારસ તરફ, એ ટાઈપની ભાષામાં અત્યારે લખેલું છે. હવે સમયસાર શાસ્ત્રમાં કહીએ તો 1 થી 38 ગાથા. એ ગાથાઓમાં જીવ કેવો છે એ સમજાવવામાં આવેલું છે. ખરેખર તો 1 થી 12 ગાથામાં સમયસાર પૂરું થઈ જાય છે. પીઠિકા કહેવાય. એ પીઠિકામાં જે ખરેખર પરાક્રમી જીવ છે, પુરુષાર્થી જીવ છે, જેને ખરેખર પોતાનો ઉપયોગ એકદમ જોરથી લગાવવો છે, તો 12 ગાથાઓ વાંચશે અને સમજશે તો એ આત્મ અનુભવથી દૂર નથી. પણ અત્યારે પંચમ કાળ છે, બધા હીન પુરુષાર્થી આપણે એમ કહીએ જીવો છે. કાળને દોષ નથી, આપણા પુરુષાર્થને દોષ છે. તો એ જેવા જીવો છે એના માટે આચાર્ય આપણા ઉપર નિષ્કામ કરુણા કરી અને એ જ શાસ્ત્રને વિસ્તારથી લખ્યું છે. એટલે 37 ગાથામાં જીવ દ્રવ્ય કેવું છે એ સમજાવ્યું છે. પછી જીવ અજીવ એ ભાગ આવે છે. પછી કર્તા કર્મ અધિકાર આવે છે. પછી આવે છે કર્તા કર્મ અધિકાર, પછી પુણ્ય પાપ અધિકાર આવે છે, આશ્રવ અધિકાર આવે છે, પછી નિર્જરા અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર અને સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર. હવે આ બધામાં જોઈએ તો આ બધા જે છે આશ્રવો કહેવાય. ખરેખર બંધ એટલે પુણ્ય પાપ, સંભર, નિર્જરા એ બધું આશ્રવ તત્વમાં આવે છે. આશ્રવ તત્વ છે એ ખરેખર આત્માનો ભાગ નથી. અત્યારે આપણે જોઈએ તો અત્યારે જે તત્વાર્થ સૂત્ર છે, તત્વાર્થ સૂત્રમાં આ આપણને 9 તત્વો કે 7 પદાર્થ આપણને જે સમજાવેલા છે તે આ જ છે. પણ એ પાછું કહીએ તો પર્યાયથિક નહીંનું શાસ્ત્ર છે. એમાં એ રીતે જીવના સંયોગથી સમજાવેલા છે. જ્યારે સમયસારમાં છે કે આ બધા આશ્રવો મૂકવા લાયક છે, છોડવા લાયક છે, ગ્રહણ કરવા લાયક નથી, લક્ષ કરવા લાયક નથી, એમ અત્યારે આમાં કહેવામાં આવે છે. છેલ્લો જે અધિકાર છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, એટલે કે સિદ્ધત્વ.
સૌથી મોટો અધિકાર એ છે 108 ગાથાનો છે, અને એમાં સિદ્ધ ભગવાન સિદ્ધ થયા પછી એટલે સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે ખાલી શુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ જ્ઞાન છે, શુદ્ધ બી નહીં, વિશુદ્ધ જ્ઞાન એટલે જ્ઞાન 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 એ કેવું એ એમાં સમજાવવામાં આવે છે. પાછા આપણે પહેલી પીઠિકાની 12 ગાથામાં જઈએ તો છઠ્ઠી ગાથા લઈએ તો એક જ છઠ્ઠી ગાથામાં આખો સમયસાર આવી જાય છે. એ ગાથાનું જો રટણ કરી, એનું મનન કરી, એની અંદર જઈએ તો બધું જ સમજાઈ જાય એવું છે. એમાં એટલી ચોખવટથી આત્માનો સ્વભાવ, આત્માનું ધ્યેય શું, આત્માનું જ્ઞેય શું, એ બધું જ સમજાવી દેવામાં આવ્યું છે. તો એ ખરેખર કોઈ જીવ પકડી લે તો કાર્ય થઈ જાય છે. તો બી આપણે કહીએ તો આમાં મૂળ મહત્ત્વની ગાથાઓ કઈ તો ગાથા 3, ગાથા 6, ગાથા 11, ગાથા 17-18, ગાથા 31, ગાથા 38, ગાથા 49, ગાથા 75 થી 79, ગાથા 99 ને ગાથા 100, ગાથા 320, 272 કળશ, એવી રીતે અનેક છે. પણ આ બધી ગાથાઓ ખૂબ જ મહત્ત્વની હોય છે, કારણ કે આમાં બહુ જ ક્લેરિટીથી, બહુ જ સૂક્ષ્મતાથી આચાર્ય દેવોએ છીણવટ કરી છે. હવે પાછા આવીએ ગાથા અને ટીકા ઉપર. તો જ્યાં જ્યાં કુંકુંદ આચાર્યએ નિશ્ચયથી વાત કરી છે ત્યાં જ અમૃતચંદ્ર આચાર્યએ એનું વ્યવહારથી પ્રતિપાદન કર્યું છે. બીજી બાજુ જ્યાં કુંકુંદ આચાર્ય વ્યવહારથી સમજાવે છે ત્યાં અમૃતચંદ્ર આચાર્ય આપણને નિશ્ચય તરફ લઈ જાય છે. એટલે કે નિશ્ચયને વ્યવહારની સંધિ, એનો સુમેળ. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આમાં કીધું છે, પણ આદરેલો પ્રયોજનવાન નથી. એ બહુ મહત્ત્વની ગાથા છે. એટલે કે 11મી ગાથા જે છે એમાં એમ કીધું હતું કે નિશ્ચય એ જ સાચું, અને 12માં એમ આવ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજન છે. એટલે જાણેલો એટલે કે તને જણાઈ જાય છે, તું જાણ એમાં વાંધો નથી, પણ એને તું સાચો માની લે એટલે તો તકલીફ છે. એટલે વ્યવહાર જે છે, વ્યવહાર, નિશ્ચય અને વ્યવહાર એ બે ચીજની બહુ જ સ્પષ્ટતા કરી છે, અને એ જાણવું બહુ જ જરૂરી છે. વ્યવહાર, કોઈ કહેશે વ્યવહાર છે તો ખરો ને, ઉડાડી દેવાનો છે, તો ઉડાડી દેવાની વાત જ નથી. વ્યવહાર તરફનું લક્ષ્ય નથી રાખવાનું. વ્યવહાર છે એને તું જાણ, બસ જોઈ લીધો, દૂરથી જોઈ લે ભાઈ, પણ એ સાચો છે ના માનીશ. હવે નિશ્ચય અને વ્યવહાર એ બે શું? નિશ્ચય એટલે એક જ છે કે શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ આત્મા. નિશ્ચય બે પ્રકારના, એક ત્રિકાળી નિશ્ચય, એક ક્ષણિક નિશ્ચય. તો જ્યારે પર્યાય ત્રિકાળી તરફ લક્ષ્ય કરે છે, અને જેવી ત્રિકાળી છે એવી પર્યાય થાય ત્યારે એ પર્યાયને પણ પૂર્ણ કહેવાય, કે પરડાઈને પણ પૂર્ણ કહેવાય. એટલે કે એ નિશ્ચય થયો. ત્રિકાળી નિશ્ચય જે છે કે મેલ વગરનો, લેપ વગરનો શુદ્ધ ભગવાન આત્મા, એ ત્રિકાળી નિશ્ચય. અને એવી જ પર્યાય, એવી જ શુદ્ધ પર્યાયની પરિણતિ થઈ તો એ ક્ષણિક નિશ્ચય. અને એ વચ્ચે જ્યારે ભેદ પડે છે તો એ ભેદને વ્યવહાર આપણે કહીએ છીએ. બસ. તો ભેદ કેવો, આધ્યાત્મિક ભેદ કેવો હોય તો કે ભાઈ હું આત્મા છું, હું એટલું પણ બોલ્યો તો એમાં ભેદ પડી ગયો અને વ્યવહાર થઈ ગયો. કારણ કે આત્મા અને હું એક જ છીએ, કે આત્મા જ્ઞાન એ જ જ્ઞાન છે, કે જ્ઞાન તે જ આત્મા. જ્ઞાન તે આત્મા બોલ્યા, કે આત્મા તે જ્ઞાન બોલ્યા, તો મેં ભેદ પાડ્યું. શું ભેદ પાડ્યો? કે દ્રવ્ય અને ગુણનો ભેદ પાડ્યો. જેવું હું દ્રવ્ય અને ગુણનો ભેદ પાડું છું તો અભેદમાં મેં ભેદ પાડ્યું, એટલે વ્યવહાર થઈ ગયો. કારણ કે ખરેખર એવો વસ્તુ ભેદ નથી, એમાં નામ ભેદ છે. થોડું પાછળ જઈએ તો કે વસ્તુ શું છે? કે બધી વસ્તુ, આ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, એમાં 6 દ્રવ્ય છે. એ દ્રવ્ય શેનેથી બનેલા છે? કે પોતાનું દ્રવ્ય, પોતાના અનંત ગુણ અને અનંત ગુણની અનંત પર્યાય, જે સમયે સમયે પરિણમી રહી છે. તો એ જે છે, તો એમાં જ્યારે, અને એ કેવી છે? તો કે ભેદાભેદ છે. એટલે કે ક્યારેક તને ભેદ
લાગશે અને ક્યારેક તને ભેદ એમાં નહીં દે. પણ ભેદ જોઈશ તો અનુભવ નથી, પણ ભેદ તરફ લક્ષ કરીશ તો અનુભવ નથી. પણ અનુભવ થશે ત્યારે તને અભેદ આત્માનો જ્યારે તને ધ્યેયમાં તારી શ્રદ્ધામાં અનુભવ થશે ત્યારે તારા જ્ઞાનમાં એ ભેદ અને અભેદનું સાથે પરિણમન થશે, તને જ્ઞાનમાં જાણવા મળશે. થોડી વધારે સ્પષ્ટતા કરીએ એમાં તો કે આત્મા જે છે, આત્મા જ્યારે શું કરે છે કે પર્યાય સમયે સમયે ઉત્પન્ન થાય છે. તો જે પર્યાય ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તરફ જ્યારે લક્ષ કરતી ઉત્પન્ન થાય છે ત્યારે એ ત્રિકાળી ધ્રુવ જેવી જ શુદ્ધ થઈ જાય છે, કારણ કે એ પોતે ત્રિકાળી ધ્રુવને સમર્પિત કરતી ઉત્પન્ન થાય છે. એ સમર્પિત કરે છે એટલે કે એવી જ થાય છે. એમ સમર્પણ એટલે એવો એને ઉત્પન્ન થઈને સમર્પણતાનો ભાવ નથી આવતો, પણ એ રીતે જ ઉત્પન્ન થાય છે કે એનું લક્ષ્ય, કોઈ બી પર્યાયનું લક્ષ્ય સ્વ તરફ હોય કે પર તરફ હોય, ઉત્પન્ન થતા તો આ પર્યાય છે એ સ્વ તરફ જોશે. જેવી સ્વ તરફ જુએ છે તો જેવું સ્વ છે એવું જ પરિણમન એ પર્યાયમાં આવી જાય છે. એ આવતા શું થાય છે કે એ કઈક પર્યાય થઈ? શ્રદ્ધાની થઈ, સાથે જ્ઞાનની પર્યાય. તો જ્ઞાનની પર્યાયે શું જોયું કે જે જ્ઞાનની પર્યાય જોયું કે જેવું જ્ઞાન છે, જેવું જ્ઞાન ગુણ છે, જેવું દ્રવ્ય છે એવું અહીંયા ઉત્પન્ન થયું. એ ઉત્પન્ન થતાં શું થયું? એને એ જ સમયે બીજા આત્માના અનંત ગુણ છે એ જે સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, એટલે બધા ગુણો આંશિક રીતે શુદ્ધ ઉત્પન્ન થયા. એ થયા એ જ્ઞાનને જાણવામાં આવ્યું. એ જ્ઞાનને જ્યારે જાણ્યું ત્યારે એને અભેદ આત્માને બી જાણ્યો અને ભેદને બી જાણ્યો. એ અનુભવમાં વખતે આવું હોય છે. એટલે આ સમયસાર જે છે એ આવી જ રીતે ધીરે 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 પ્રયોજન તરફ આપણને લઈ જાય છે. તો છઠ્ઠી ગાથામાં શું કીધું કે આત્મા કેવો છે? તો કે આત્માનું જ્ઞાન છે એ અરીસા જેવું છે. અરીસા જેવું એટલે કે સામે તમે અરીસા સામે કોયલો રાખો તો કોયલાનું પ્રતિબિંબ પડે છે, પણ એનેથી અરીસો કાળો થાય છે? તો કે ના, અરીસો તો સ્વચ્છનો સ્વચ્છ જ છે. કે અગ્નિ રાખો તો અગ્નિથી શું અરીસો ગરમ થઈ જાય છે? તો કે ના, અગ્નિ દેખાય છે સામે પણ એ ગરમ નથી થતો અરીસો. એટલે કે જ્ઞાન જે છે તે અરીસા જેવું છે. કેવું છે? તો કે એમાં એ જે બહારના જ્ઞેય એટલે કે બહારનો જે કોલસો એની અશુદ્ધતા કે એવી કાળાશ અરીસાની અંદર નથી આવતી. એટલે કે આત્માના જ્ઞાનની અંદર આ જે બહારની કાળાશ છે, જે કાળાશ એટલે કોયલો એટલે જ્ઞેય, જ્ઞેય એટલે બહારના પદાર્થો, આત્માની બહારના પદાર્થો, એ જ્યારે જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞાન અશુદ્ધ થતું નથી. એ શુદ્ધનું શુદ્ધ જ રહે છે આજે પણ. એ એવો શુદ્ધ ને શુદ્ધ જ અરીસો રહે છે. એમ જ જ્ઞાન જે છે, જ્ઞાનમાં જ્યારે બહારના જ્ઞેયો પ્રતિબિંબિત થતા હોય છે તો એ જ્ઞેયની અશુદ્ધતા એ જ્ઞાનમાં જતી નથી. એ સમયસાર કહે છે કે એ તો બહાર જ રહી જાય છે. ત્યારે થાય છે શું કે ભગવાન આત્મા છે ખરેખર એ જ્ઞાનને જાણે છે, જ્ઞેયને નથી જાણતા. કેમ કે જેનું જે હોય તે જ હોય, એક સિદ્ધાંત છે. તો આત્માનું શું છે? આત્માનું જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં વીર્ય છે, આત્મામાં એવા અનંત આનંદ છે, એવા અનંત ગુણો છે. પણ આત્મામાં બહારના પદાર્થો નથી, બહારની ચીજો નથી. સામે પડેલો સોફો કે ઘડિયાળ કે એ આત્માની અંદર નથી આવતા. એ બહારના જ્ઞેય બાદમાં રહી જાય છે. પણ આત્માના જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે એમાં બહારના જ્ઞેયો ઓટોમેટિકલી પ્રતિબિંબિત થઈ જ રહ્યા છે. તો આત્માએ કરવાનું શું? તો કે આત્માએ ખાલી લક્ષ ફેરવવાનું છે. કેવડી ભગવાન છે, કેવડી ભગવાનની ઓળખાણ કેવી રીતે આપી? કારણ કે આપણે બધા જીવો અપ્રતિબુદ્ધ એટલે અણસમજુ છીએ. એટલે આચાર્ય એમ કીધું જે
લોકાલોકને, ત્રણેય લોકને એક સમયમાં જાણે. લોકાલોકના બધા દ્રવ્યો, એના બધા ગુણો અને બધા ગુણોની સમય સમયની પર્યાય એક સમયમાં જણાય, એ કેવળ જ્ઞાન. હવે ખરેખર કેવળ જ્ઞાનમાં કેવળી ભગવાનને કે સિદ્ધ ભગવાનને બહારનું લોકાલોક જાણવાની ઈચ્છા ખરી? એ તો પોતામાં મસ્ત છે, એને શું પડી છે, પણ એમના જ્ઞાનમાં જણાઈ જાય છે. એમને જણાય છે તો પોતાના અંદરના વિશ્વને જાણતા જાણતા એમના આત્માના જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે એમને એમાં આખું વિશ્વ જણાઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે. પણ આપણે કે છે જાણે છે, તો ખરેખર જાણતા નથી, એ જણાઈ રહ્યું છે. હવે તો જાણવામાં શું થયું? તકલીફ નહોતી. તકલીફ ક્યાં આવી? જ્યારે એ જાણ્યું અને એમાં મારાપણું કર્યું, એ તકલીફ છે. એટલે મારી ભૂલ ક્યાં છે? કે શ્રદ્ધામાં. પર છે એને મેં માન્યું મારું. જેવું મેં એને મારું માન્યું એટલે આ બાજુ શું થયું? કે રાગ દ્વેષ ઉત્પન્ન થયા. રાગ દ્વેષ ઉત્પન્ન થતાં શું થયું? કે દ્રવ્ય કર્મ આપોઆપ સ્વતંત્ર રીતે એની જ મેળે આવી અને આત્મા ઉપર લેપ લાગીને ચોંટી ગયા. છે સ્વતંત્ર. હું દ્રવ્ય કર્મ બાંધતો નથી, બરોબર? હું એનો ઉદય કરતો નથી. એ બધું સ્વયં સ્વતંત્ર પરિણમે છે. દ્રવ્ય કર્મનું પરિણમન, ભાવ કર્મનું પરિણમન અને નો કર્મનું પરિણમન પણ સ્વતંત્ર છે. એને ત્રણ સ્વતંત્ર પરિણમે છે અને ત્રણને આત્મા હારે કાંઈ લેવા દેવા નથી. આ સિદ્ધાંત છે. આત્મા હારે લેવા દેવા હોય, જો આત્મા ના હોય તો ક્યારેય છૂટે નહીં. પણ એવું બનતું નથી, કારણ કે મોક્ષ દશામાં એક પણ કર્મ સાથે નથી. તો એ જો મારા હોય તો જાય નહીં. અને આ મારા નથી એ પ્રૂવ થઈ ગયું, કારણ કે એ મોક્ષ દશામાં એ એક પણ કર્મ મારી સાથે નથી. હું એકદમ નિરઉપાધિ સ્વરૂપ જેવો છું એવો ત્યાં આવીને, એટલે કે સંસાર દશામાં પણ આ ચીજ મારી નથી, એ જાણ. ફરક આટલો છે કે મારી શ્રદ્ધા મારે સુધારવાની છે, બરાબર? એ મારે શ્રદ્ધા અને જ્ઞાન એ બે હું જો સમજી જાઉં તો મારું કાર્ય થઈ જાય છે. ખરેખર તો આત્મા શુદ્ધ જ છે. આત્મામાં અનંત ગુણો છે. એ અનંતની વ્યાખ્યા એટલે કેટલી અનંત? કે ભાઈ આ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, તો કે એમાં જીવ કેટલા? અનંત. એ જીવના ગુણ કેટલા? તો કે એક અનંત. અને પૂતગલ કેટલા? તો કે જીવથી બી વધારે. હવે આકાશનું કાળ કેટલા? તો કે લોક પ્રમાણ અસંખ્યાત. આકાશ કેવડો મોટો? તો કે લોકાકાશ ને અલોકાકાશ લઈએ જોઈએ તો અનંત આકાશ છે. હવે એક જીવમાં એ લોકાકાશ કરતાં પણ, અને કાળ કેવડો? તો કે અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત સુધી ચાલ્યા કરશે. નથી શરૂઆત કે નથી અંત આ કાળની. એના કરતાં પણ વધારે અનંત ગુણ એક જીવમાં છે. તો એટલામાં ખાલી 19 ગુણ જ એવા છે કે અત્યારે એમ કહી શકીએ કે એની પર્યાય મલિન ઉત્પન્ન થાય છે. તો જેમ આપણે કહીએ ને કે આપણને 100 માર્કનું પેપર હોય અને મને 99 માર્ક્સ મળી ગયા, 1 માર્ક નથી મળ્યો, તો ભાઈ મને તો બહુ સારા જ મળી ગયા છું, એકને હું અવગુણ કરી દઉં છું, બરાબર? તો આ એવું છે. તો કે કહેવાય કે એને ઓલમોસ્ટ 100 મળી જ ગયા. એમ તો કે હું તો શુદ્ધ જ છું. એ શ્રદ્ધા કરવાની જરૂર છે કે ભાઈ હું શુદ્ધ જ છું, હું ત્રિકાળી છું, હું આવરણ વગરનો છું. જ્ઞાનાવરણ, દસનાવરણ, વેદનીય કોઈ પણ કર્મ મારામાં નથી, કારણ કે એ બધા ક્ષણિક છે અને હું ત્રિકાળી છું. એ બધા એની અવધિ આવતા ખરી જાય છે, ટકતા નથી. પ્રોબ્લેમ ક્યાં આવે છે? કે જ્યારે એનો ઉદય આવે છે ત્યારે મારું એમાં જોડાણ જાય છે. એનું જોડાણ જતાં એ સમયે જૂના કર્મ ખર્યા અને નવા કર્મ બંધાઈ જાય છે. એની મેળે ઓટોમેટિકલી એટ્રેક્ટ થઈ જાય છે અને આત્મામાં લેપ
લગાડી અને એ ચોટેલા રહે છે. પાછી એની અવધિ આવે છે તો નિર્જરા કેવી રીતે થઈ? તો કે ભાઈ મને પણ ઉદય આવ્યો, મુનિરાજને પણ ઉદય આવ્યો. હવે મને ઉદય આવ્યો તો મારી એમાં જોડાણ થઈને નવા કર્મનો બંધ પડ્યો, પણ મુનિરાજ પોતાની મસ્તીમાં લીન છે અને કર્મ તરફ લક્ષ નથી, તો એમને નિર્જરા થઈ ગઈ. તો એ નવા કર્મનો બંધ પડતો નથી. એટલે એમને ઉત્તરોત્તર નિર્જરા ગુણ સ્થાનમાં વધતી જ જાય છે અને છેલ્લે 12માના અંતે અને 13મું પ્રગટ થયું એટલે કેવળ જ્ઞાનનો ઘર ભડકો થતા ઘાતીય કર્મનો નાશ થયો અને 4 અઘાતી રહી ગયા. અને આ 4 અઘાતી પણ આયુષ્ય પૂરું થતાં એ 4 બી પૂરા થઈ જાય છે અને સીધા લોકમાં જઈ અને ભગવાન બિરાજમાન થઈ જાય છે. એટલે આ શાસ્ત્રને એટલે શું કીધું છે? અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ કરવાનું શાસ્ત્ર છે. એટલે કે અજ્ઞાનીને જ્ઞાની બનાવવાનું શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પ્રાપ્તની પ્રાપ્તિ કેમ થાય એ સમજાવવામાં આવેલ છે. પ્રાપ્તની પ્રાપ્તિ એટલે પ્રાપ્ત એટલે છે, જે છે એને તું જાણ. એની પ્રાપ્તિ એટલે જેવો છે, જેવો તું છો એવો તું તારી પરિવારમાં તું એને જાણ. એ પ્રાપ્તની પ્રાપ્તિ કહેવાય છે. તો પ્રાપ્તની પ્રાપ્તિ કર, મારે ગોતવા નથી જવાનું. અત્યારે પ્રોબ્લેમ શું છે? હું બધે ગોતવા નીકળું છું. ધર્મ ક્યાં ગયો? મારે ધર્મ કરવો છે. ભાઈ કરો ઈ મરો, ઈ નિયમ છે. તું અકર્તા છો, હું અકર્તા છું, ઈ શ્રદ્ધા કર. કે શ્રીમદજીએ કીધું છે ને, એક તણખલાના 2 કટકા કરવાનું મારામાં સામર્થ્ય નથી. એટલે કે બહારની વસ્તુ બદલવામાં મારામાં સામર્થ્ય નથી, પણ મારા માટે હું અંદરમાં એકદમ સામર્થ્યવાન છું. મારું સામર્થ્ય મારા પૂરતું છે, મારી અંદર સીમિત છે, પણ બીજા જીવ કે બીજા દ્રવ્ય માટે નહીં. કોઈનું સારું ખરાબ કરી શકતો નથી. બરોબર? એ જે ભાવ કરું છે ને સારું ખરાબ, એ તકલીફ છે. કારણ કે બીજા સામેવાળા દ્રવ્યનું જે સારું ખરાબ થવાનું છે એ એના કર્મના ઉદય થાય છે, મારે લીધે નહીં. મેં શું કર્યું? મેં વિકાર ભાવ કર્યો. એ તકલીફ છે. મારે આ વિકાર ન કરવો જોઈએ. જેમ છે તેમ તું જાણ, જેમ છે તેમ તું તારા વસ્તુ વ્યવસ્થાને જાણ. બસ આટલું કર તો તારું કામ થઈ જાય છે. ખરેખર આ જૈન ધર્મ કંઈ લાંબુ નથી, બહુ ટૂંકો છે, પણ એ ટૂંકામાં તું સમજી લઈશ તો તારું કાર્ય ચોક્કસ થઈ જશે. નહીંતર રખડ્યા કરીશ. જ્યાં સુધી હું બહાર ગોતીશ, બહારમાં ફાફા મારીશ, કારણ કે કાર્ય અંદર કરવાનું છે અને હું દોડું છું બહાર. તો સમયસાર એ સમજાવે છે કે ભાઈ તારું કાર્ય તું અંદર કર. હવે આચાર્યએ શું કર્યું? એટલે એને ખબર હતી કે આ જીવો છે ને પંચમારામાં એટલા બધા એને કે ને હીણ પુરુષાર્થી આવવાના છે. એટલે એકની એક વાત જુદી જુદી રીતે જુદા જુદા શબ્દોમાં એમની પ્રસ્તુતિ કરી દીધી. એટલે કે મારો ઉપયોગ લાય ત્યાં રહ્યા કરે. પ્રોબ્લેમ શું છે કે એ શાસ્ત્રનો કન્ટિન્યુઅસ આપણે મનન એના માટે કીધું કે એનો ઉપયોગ જો આપણો એમાં રહેશે, એ વાચકનું વાંચ્ય લેવાનું છે. શાસ્ત્ર પાકા કર્યા એ ભૂલી જવાના છે. હું જો શબ્દની મારામારીમાં પડી જઈશ, પાકા કરી લઈશ અને સમજીશ કે હા ખરેખર મારું કામ થઈ ગયું, તો એવું નથી. એનું વાંચ્ય પકડીને અંદરમાં ઉતરી જવાનું છે. પણ એક એક શબ્દની અહીંયા મારે કોઈ મારઝાડ નથી કરવી, કોઈ ઝઘડા નથી કરવા ભાઈ કે આ આમ હતું ને આમ. આપણે તર્ક વિતર્કમાં નથી ઉતરવું. આચાર્યનું હાર્દ સમજવાનું છે. એમ કહે ને એ સમજી અને પચાવી અને ગ્રહણ કરવાનું છે. તો કાર્ય આપણું થશે. નહીંતર થોથાના થોથા વાંચ્યા કરશું શાસ્ત્રમાં, પણ આપણો ઉપયોગ તો બહાર છે. તો શાસ્ત્ર ખરેખર જુઓ ને તો જળ શબ્દ છે ને, કાગળ છે ને, તેમાં ચેતન તત્વ છે. તો જળનું લક્ષ કરતા ચેતન ક્યારેય ઉત્પન્ન નહીં થાય ભાઈ. ચેતનનું લક્ષ કરશું તો ચેતનત્વ કેવું છે એ મને મારી પર્યાયમાં સમજાશે ને એ જ આત્મ અનુભવ છે. અત્યારે શું છે કે ભાઈ જળનું લક્ષ ચાલે પરતંત્ર. ગુરુ છે, ચોક્કસ ગુરુ તરફ વિનયભાવ હોવો જોઈએ. એ આવ્યા વગર રહેશે નહીં. પણ ગુરુના પગ પકડી લીધા અને હવે બસ એ મને તારશે, એ શ્રદ્ધા ખોટી છે. જો હું આત્મ અનુભવ કરીશ ને
ત્યારે હું કહીશ કે હું સાચા પંચ પરમેશ્વરીને ઓળખી શક્યો. ત્યાં સુધી ખરેખર જેટલા બી પૂજા કરી લઉં, જેટલા પણ વ્રત કરી લઉં, જેટલા પણ તપ કરી લઉં, હું સાચા પંચ પરમેશ્વરીને હજી ઓળખી શક્યો નથી. કારણ કે જ્યારે આત્મ અનુભવ કરીશ ત્યારે ખબર પડશે કે ભાઈ પંચ પરમેશ્વરીનો આત્મા પણ આવો છે, અને ત્યારે જે વિનય ભાવ આવશે એ તો અવર્ણનીય છે. પણ વિનય ભાવ આવશે, એની સાથે વિનય ભાવ રાખજો ભાઈ, પણ એની સાથે મોહ ભાવ ના રાખશો. મોહ તો બંધનું કારણ છે, પુણ્ય પણ બંધનું કારણ છે. એટલે કોઈ એમ કે ભાઈ પુણ્યથી મોક્ષ થશે અને પુણ્ય કરીને મોક્ષ થશે, તો નથી. પાપ છે એ લોઢાની બેડી છે અને પુણ્ય છે એ સોનાની બેડી છે. અહીંયા એવી કોઈ પ્રવૃત્તિ નથી કે પુણ્ય ન કર તો પાપ કર. નીચે પડવાની અહીંયા ચર્ચા નથી. ભાઈ પાપ એમ કે છે કુંદકુંદ આચાર્ય કે ભાઈ તે પુણ્ય તો અનંતવાર કર્યા, અનંતવાર તું નિગોદમાંથી નીકળી અનંત 24માં ગયો, અનંત ભગવાનના સમોસરણમાં ગયો, પણ તે તારું કાર્ય કર્યું નહીં. તો કે છે કે ભાઈ પુણ્ય તો અનંતવાર કર્યા, હવે પુણ્યથી આગળ વધ, આગળ વધીશ, આત્મ અનુભવ કરીશ. પણ એ જીવ ત્યારે ટકી નથી શકતો. ચોથે પાંચમે ગુણસ્થાને કે ઇવન સાતમે ગુણસ્થાને જીવ ટકી નથી શકતો. ત્યારે પાપ ન કરવે થાય એટલે પુણ્ય તરફ એ જીવ વળે છે. પણ લક્ષ તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તરફ જ હોય છે. ત્યારે પણ એ જીવને એમ જ થાય છે ભાઈ હું અંદરમાં સ્થિર થઈ જાઉં. પુણ્ય તરફ મોહ નથી હોતો, થયા વિના રહેતા નથી, પણ લક્ષ કે ને શુદ્ધ પરિણતિ હોય. અનુભવી જીવને અનુભવની બહાર આવે તો શુદ્ધ એને અનુભવનો શુદ્ધ ઉપયોગ કહેવાય, કે તારો ઉપયોગ એમાં લાગેલો રહે છે. અને આ બાજુ જ્યારે વિકલ્પમાં આવે તો પરિણતિ શુદ્ધ જ હોય છે, કારણ કે એને લક્ષ ત્રિકાળી તરફ છે. અને એકવાર અનુભવ થઈ ગયો એટલે એ ટેસ્ટ એને આવી ગયો, ચાખી લીધો છે, હવે પાછો ચાખવો છે. પણ ત્યારે એ અંતર સમયમાં ત્યારે એમને પાપથી બચવા પુણ્યના ભાવ આવે છે. બસ એટલું તું જાણજે. એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામ શું છે ભાઈ? નિશ્ચય રત્નત્રયના પરિણામ ઉત્પન્ન થાય તો એ જે વ્યવહાર રત્નત્રયના પરિણામને વ્યવહાર રત્નત્રયના પરિણામ કહેવાય. પણ અનુભવ વગર તો એ બધા એકડા વગરના મીંડા છે. કારણ કે એમાં છેલ્લે શું થાય છે ભાઈ, કે બંધ જે પડ્યો ને એ પાપાનું બંધી પુણ્ય થઈ જાય છે. આપણે એ નથી જોતું. અનુભવ સાથે અગેન એવો કહેવાનો અર્થ નથી કે જે વ્રત તપ પચકાણ આજે કરો છો તો કાલથી બંધ કરી દેજો. તલવારની ધાવ પર ચાલવાનું છે. પણ સમજો હું શું કરું છું. એમાં ધર્મ ના માનશો, એમાં એમ ના માનતા કે આનેથી મને મોક્ષ મળશે. ત્યારે એમ સમજજો કે ભાઈ એવા મંદ કષાયના પરિણામ ઉત્પન્ન થયા છે, એટલે અત્યારે વ્રત તપના પચકાણના ભાવ આવ્યા છે. પણ એ મંદ કષાયથી મોક્ષ નથી. બસ એટલે આ ખૂબ જ સમજપૂર્વક ક્ષમતાપૂર્વક સમજવાની જરૂર છે. એટલે આ સમયસારમાં આવું 75થી 79 ગાથા, 5 ગાથા છે એને પંચરત્નની ગાથા કીધી. એ કર્તા કર્મ અધિકારમાં છે. હવે એક એક અધિકારમાં શું થયું? કર્તા કર્મ અધિકારમાં આચાર્યએ શું કીધું? આત્મા અકર્તા છે એ સમજવા માટે કર્તા કર્મ અધિકાર કીધું. પુણ્ય પાપ અધિકારમાં શું કીધું? કે આત્મા પુણ્ય પાપ કરતો નથી એ અધિકારમાં સમજાયું. આશ્રવ અધિકારમાં બી એવું સમજાવ્યું કે આત્માને આશ્રવ નડતા નથી. એવી રીતે જીવ અજીવ અધિકારમાં તો કે ભાઈ જીવને આગળ કહ્યું કે જીવ શું છે એ જીવને અજીવ અધિકારમાં સમજાવવામાં આવ્યું છે. એટલે બધી જગાએ છેલ્લે ક્યાં લઈ જાય છે? કે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તરફ. અને એ જ સાચો આત્મા છે. પરિણામી દ્રવ્ય જણાય છે, પણ એનું લક્ષ કરશો તો અનુભવ નહીં થાય. કારણ કે પરિણામી દ્રવ્ય એટલે પર્યાયવાળું દ્રવ્ય. પર્યાય એક સમયની છે, એનું લક્ષ કરવા જાઉં છું તો બીજે સમયે એ રહેતી નથી, કારણ કે એ તો નષ્ટ થઈ ગઈ. અને પર્યાય ઉત્પન્ન જે સમયે થઈ એની પહેલાંના સમયે એ તો હતી નહીં. તો એક સમય એટલો નાનો છે, આપણે એમ કે નેનો સેકન્ડ્સમાં બી ક્યાંક કહી શકે એવો છે.
તો એનું તું લક્ષ કેવી રીતે કરીશ? થશે જ નહીં. અને એ પર્યાય જ્યારે તરફ તું લક્ષ કરે છે ત્યારે નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એ મલિન થાય છે, શુદ્ધ નથી થતી. તો એ શુદ્ધ નથી થતી તો તારો અનુભવ ન રહ્યો. શુદ્ધ પર્યાય ક્યારે ઉત્પન્ન થાય કે ત્રિકાળી શુદ્ધ તરફ જોઈશ, ભગવાન આત્મા તરફ જોઈશ, તો જે પર્યાય શુદ્ધ થશે. તો એટલે પર્યાયને પણ અવસ્તુ કહી દીધી. અવસ્તુ એટલે ગૌણ કરી નાખી. એટલે આપણે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા, એનું લક્ષ, એનો અનુભવ, એનું જ્ઞાન, એ જ ધર્મ છે. અને એને જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહે. અને એમાં ઠરવું એ સમ્યક ચારિત્ર છે. આ સાચો જૈન ધર્મ છે અને આ ખરેખર મોક્ષ માર્ગનો ઉપાય છે. આ એક ટૂંકામાં સમયસાર શાસ્ત્રની એક નાનકડી રૂપરેખા યથાશક્તિ મેં અત્યારે કરી. મારાથી કાંઈ પણ જાણતા અજાણતા જ્ઞાનીના વચનમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો આપ સર્વે સામે હું આપની સાક્ષીએ ક્ષમા માંગુ છું. અને બધા જીવો આત્માનુભવ પામી અને બધા જીવો સિદ્ધત્વને પામે એવી ભાવના સાથે આજનું આ સ્વાધ્યાય પૂરું કરું છું. એક જ કહું છું, હું કોઈ પ્રવચનકાર નથી, હું ખાલી સાધર્મીનો શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, વધારે કાંઈ કરતો નથી. આથી મારું ત્યાં વેચન પૂરું કરું છું. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમું સદા દેત હું તો. જીણવાની માતનો જય હો. રાજેશભાઈ ગાંધીએ ટૂંક જ સમયમાં અમારા નિમંત્રણનો સ્વીકાર કરી અને એક સરસ પ્રવચન આપ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી એક એવી સંસ્થા છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિને કામ કરવાની મોકળાશ છે. અમારા ટ્રસ્ટીઓ અમને એ માટેનું સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. રાજેશભાઈ, આપનો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી વતી ખૂબ ખૂબ આભાર.